ભારતીય જનતા પાર્ટી કેશોદ દ્વારા સમૃદ્ધ કેશોદ વિકસિત નાગરિક વિષય અંતર્ગત વિચાર મંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દીવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, વંદનાબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા તથા ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંવાદ દરમિયાન કેશોદ શહેરમાં અત્યાર સુધી થયેલ વિકાસ કાર્ય અને ભવિષ્યમાં શહેરને વધુ સુવિધાસભર બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નાગરિકોએ શહેરની વિવિધ સમસ્યા અને જરૂરિયાતોને લઈને રજૂઆત કરી હતી. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ. નમસ્કાર. કેશોદની અંદર આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને કેશોદ નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને ચંદુભાઈ દ્વારા એક પાર્ટીનો નહીં પણ કેશોદના નાગરિકો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે કેશોદના નાગરિકોની જે મુશ્કેલી હોય એનું નિવારણ થાય, કેશોદની સમસ્યાઓનો ઉદ્ધાર થાય અને કેશોદની અંદર જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોની અંદર હજુ પણ ક્યાંય પણ અધૂરું હોય તો કેશોદનું ડેવલપિંગ જે થવાનું છે એની અંદર ક્યાંય પણ અમારા કેશોદના નગરજનો અમારા સુધી પહોંચાડશે પ્રશ્નો, તો એ પ્રશ્નો ચંદુભાઈએ લખ્યા પણ છે, મેહુલભાઈએ પણ લખ્યા છે અને કેશોદના જે પ્રશ્નો છે એ આવનારા સમયની અંદર એનું નિરાકરણ થાય અને નિરાકરણ થશે એવી ગેરંટી પણ આપી છે. અને ભવિષ્યની અંદર આવા પ્રોગ્રામો તો અહીંયા વાત થઈ મુજબ કે ચંદુભાઈએ જે પહેલ કરી છે ખૂબ સરસ મજાની પહેલ છે. આવા પ્રોગ્રામો શહેરે શહેર થવા જોઈએ, ગુજરાતની અંદર અનેક જગ્યાએ થવા જોઈએ અને આનાથી લોકોની અંદર અને એડમિનિસ્ટ્રેશનની અંદર બેનો સંવાદ થાય તો જે કંઈ પ્રશ્નો છે એ આપણને ખબર ના હોય એવા પ્રશ્નો પણ આની અંદરથી નીકળે અને એનો આપણે સામાન્યથી સામાન્ય ઇઝીથી ઉકેલ કરી શકીએ એવો એક આ કાર્યક્રમ થયો. એક કાર્યક્રમ કરવા બદલ હું કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લાના પ્રમુખ મારા ચંદુભાઈને ધન્યવાદ આપું છું. ધન્યવાદ, આભાર.